જરૂર હું તે ખાતરી નથી આપતો, પણ મારા અંગત વિચારોના હિસાબે તો ખાતરી આપું છું કે આવો મોકો જઈ પણ ભગવાન આપણને શક્તિ દેશે, ટાઈમ દેશે, ત્યારે તે જરૂરથી તે આપણે આવા જ ફંક્શન કરશું અને કરવાની ભગવાને તે આપણને શક્તિ આપે એવી તે લક્ષ્મીનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. બરાબર. હા. અને બીજો આ પ્રસંગમાં મને તો વથાણમાં જ્યારે તે સામૈયાનો નાન થયો ને, આ તો એકી જોડે તે કેટલી જાનો આવે, એકી જોડે કેટલા મામેરા આવે, એ રીતનો આપણો માહોલ થયો. વાહ, ગદગદિત થઈ જવાય. અને આપણે જે શોભાયાત્રાને નીકળ્યો ને ત્યારે તમે માનશો નહીં, જે અહીંયા આપણે ભાગવતાનંદે તે આશ્રમમાં ગયા ત્યાં મઢીએ તો મારા આમ આંખું રોકી ન શક્યો કે આટલો બધો હોય તે આપણા હસ્તકે તે આ પ્રોગ્રામ થઈ શકે. પણ નહીં, ઉપરવાળાની ઈચ્છા હોય અને આપ સૌનો સહકાર હોય તો આવા પ્રોગ્રામ જરૂર આપણે પાર પાડી શકીએ. આથી વિશેષ અગ્ર પ્રોગ્રામ પણ આપણે પાર પાડી શકીએ. સંપની ભાવના હોય તો ચોક્કસ તે આવા પ્રોગ્રામ, તેથી વિશેષપણે તે આનાથી પણ ઊંચા પ્રોગ્રામ આપણે કરી શકશું. અને જ્યારે વાત આવે છે શિક્ષણની, ટાઈમ બહુ ઓછો છે, શિક્ષણની વાત આવે છે તો હું જોઉં છું છેલ્લા 3 વર્ષથી ડાયમંડ ગ્રુપ 3 વર્ષથી ઇનામની વિતરણ કરીએ છીએ ને, છેલ્લા 3 વર્ષથી આપણે ચોકમાં તે ઇનામ વિતરણ કરીએ છીએ. હવે ટકાવારીના હિસાબે ઇનામ વિતરણ થાય છે. આ ત્રુટિ નથી કાઢતો, પ્રોત્સાહન આપું છું. હા, યુવક મંડળ કે ભલે ડાયમંડ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી ઇનામ અપાય છે, એમાં ટકાવારી જોઈએ છે. પણ હવે મને એમ થયા રાખે કે એના મૂળ સુધી આપણે જવું છે. ટકાવારી ક્યારે આવશે? ઇનામના દાતા હું જોઉં છું બે સાલથી કે આગળથી નોંધાઈ જાય છે. બરાબર. ઇનામના દાતા આગળથી નોંધાઈ જાય છે, પણ એવા દાતા આપણે ગોતવા છે કે એ તે ઇનામ લેવા માટે બાળકો ફટાફટ તૈયાર થઈ જાય. મેં એવી બાળકીઓને જોઈ છે, જ્યારે ઇનામ લઈને વળે ને ત્યારે એવી બાળકીઓને જોયું છે કે મમ્મી મને ઇનામ, અને પપ્પાને એ ઇનામ બજારમાંથી લઈને દેવું પડે. આવું ન બને એટલા માટે શું આપણને કરવું જોઈએ? તો મમ્મી પપ્પાને બજારમાંથી ઇનામ લેવા ન જવું પડે, પણ ચોકમાંથી મળી જાય. ક્યારે મળશે? આપણે સ્થળમાં પહોંચશું, આપણે અહીંયા પાયાની સુવિધા કરશું કે આપણે છોકરાને ટ્યુશન ભણાવીએ ને કોઈ પણ એવો આપણે પ્રાથમિક સ્કૂલમાં ધ્યાન અપાવીએ આપણા વાલી તરીકેની ફરજ બને ત્યારે, તો ચોક્કસ તે આપણે આ ઇનામ લેવાના હકદાર બાળકો બને. એના મમ્મી પપ્પાને બજારમાં ઇનામ લેવા ન જવું પડે. જો શિક્ષણની વાત આવે તો આ રીતના એને પાયા સુધી પહોંચવું પડે. જો આપણું પ્રાથમિક શિક્ષણ નબળું હશે તો આગળ નહીં જઈ શકાય. આપણું જો પ્રાથમિક શિક્ષણ જો મજબૂત હશે તો આગળ આપણે ફટાફટ તે પ્રોત્સાહન મળતું જશે. બીજા બાળકો હશે એનાથી આપણે વધારે આવડતું હશે તો આપણે આગળ આમ ગૌરવ બેસી શકશું. અને જો પ્રાથમિક શિક્ષણ આપણું નબળું હશે તો પાછલા છેલ્લા ક્લાસમાં આપણે હસવું અને જઈ મજા આવશે. તો અહીંયા કોલેજ હોય કે હાઈસ્કૂલમાં હું થોડોક અનુભવ લીધેલો છે એટલે ખબર છે, પાછલી બેન્ચમાંથી પરબારા રવાના. આ રીતનો આપણે શિક્ષણ વિશેની મારી સૂચન છે. અને શિક્ષણ જોડે મોડું તો થાય છે, પણ શિક્ષણ જોડે હવેની સુવિધા ઝડપી યુગની છે. તો શિક્ષણની જોડે આપણે ક્યાં કહેતે દિલીપ દાદાએ કહ્યું હતું કે સમય સાચવજો. બરાબર. સમય સાચવવાની જરૂર છે કે આ સમય કેવો ચાલે છે, સમયને અનુરૂપ આપણે બનવું પડે. જેમ જેમ તે સમય ચાલતો હોય એ સમયની જોડે આપણે અનુરૂપ રહેવું પડે. થેન્ક યુ. આપણે બીજું શું છે કે હવે આપણે શિક્ષણ ઓછું તો લીધું. હું મારા ઉપર વાત કરું, બહેનો કે બહુ હોય તે એના માટે મારે સૂચન તો જો કે ન કહેવાય, પણ વાત કરું આપણે ઓછું લઈ લીધું એના માટે ગભરાવાની જરૂર નથી. ઓછું લીધું તો આજના યુગમાં પુસ્તક ઘણા પડ્યા છે. એવું નથી કે ઇંગ્લિશમાં જ પુસ્તક છપાશે. આપણે ગુજરાતી ભણેલા છીએ તો હું એમ કહું છું કે સારી માતા બનવું હશે તો વાંચનની જરૂર પડશે. જો આપણે પુસ્તક સારા વાંચેલા હશે તો આપણા બાળકને એ પુસ્તકમાં જે સંસ્કાર લખેલા હશે એ સંસ્કાર આપણા બાળકને નાખી શકશું. આમ શિક્ષણ આપણે ખાલી શિક્ષક ઉપર આપણે ભાર મૂકી દઈએ એ ન ચાલે. આપણે તો
એવું એ તો શિક્ષણ આપવું જોઈએ કે અડધું એ તો શિક્ષણ આપણે ઘરેથી જ તૈયાર થઈ જાય. હવે પહેલાંનાથી આપણે ખેતીમાં કે ગમે ત્યાં તે ધંધાનું ભારણ ઓછું થયું છે, તો બીજી બાજુ આ રીતે ધ્યાન આપો, સમયનો ઉપયોગ કરો. બરાબર છે કે નહીં? આપણે એમ નહીં સમજી લેવાનું કે હવે આપણે બુઢા થયા કે આ થયું કે તે થયું. નહીં, આમ એક્ટિવ, જેને આપણે કહીએ ને એક્ટિવ, બુઢાનું તો નામ જ જવા દો. જો આ રીતનું હશે, વાંચન હશે, તો આપણામાં સંસ્કાર આવશે, ટાઈમ નીકળશે, અને છોકરાઓને પણ એ વાંચન પ્રમાણે સમજણ આપશું. ને સંસ્કાર સારા હશે તો 100% આ સમાજ તે ટનાટન બનશે. શિક્ષણ હશે ભેગા સંસ્કાર પણ હોવા જરૂરી છે. તો હવે અમુક ભાઈઓને તે ઉતાવળ હોય કે બીજું હોય તો મારું વક્તવ્ય પૂરું કરું છું. થોડું બોલ્યું, વધારે જાણજો, અને મારાથી નાના મોટી વાત થઈ ગઈ હોય તો સમય ગણજો. આટલું કહી હું બેસી જઈશ. આભાર કર્યું છે હે? શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય. અહીંયા બેઠેલા વડીલો તથા મારા માતા પિતાને નમસ્કાર. અમે સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો, એમાં અમને બહુ ખૂબ જ મજા આવી. થેન્ક યુ. આભાર દીકરી. અંતે આ કાર્યક્રમ જ્યારે પૂર્ણતા તરફ જઈ રહ્યો છે ત્યારે આભારનો આ ભાર ન ઉતારાય, પણ આભારનો આ ભાર ઉતારવા આભાર સિવાય બીજો કોઈ શબ્દ પણ ન હોય. એટલે આભારનો આ ભાર ઉતારવા અંતે હું આ સમાજના પ્રમુખ બાબુભાઈને વિનંતી કરીશ કે આ કાર્યક્રમનો આપ આભાર વિધિ કરો. ઉદ્બોધન અને આભાર બે મારા માથે બહાર નાખ્યા. કહું તો છું કે ઋણ મારા ઉપર વધારે ને વધારે ચડતું જ જાય છે. તો પહેલાં પ્રથમથી આપણે આવીએ આ સમાજવાળી કે મંદિર કે જે આપણે વિચારધારા ચલાવી કે આપણે બનાવવું છે, આ કરવું છે, તો એ બનાવવા પાછળનું જે આયોજન સમિતિ થઈ, અને તે આયોજન સમિતિનો હું ખૂબ ખૂબ આભાર. અને આયોજન સમિતિ થયા પછી પણ આમાં આર્થિક રીતે કઈ રીતનું સંકલન કરવું, આ તે બધી જવાબદારીઓ ઘણી બધી હતી. અને તે જમીનથી માંડી અને આપણે ઠેઠ સુધી તે અત્યાર સુધી આ ફંક્શનના પ્રોગ્રામ સુધી તે દાતાઓ જ મળતા રહ્યા છે. તો આવા નામી અનામી દાતાઓને ખરેખર તે ખૂબ ખૂબ તે અભિનંદન અને આભાર માનું છું. તો એના પછી જે આ વાડી નિર્માણના કાર્યમાં ગોવિંદભાઈ, ધીરુભાઈ, રતનસિંહભાઈ, એ ત્રણ તો હું આવતા જતાં દેખતો જ હતો, પણ એના સિવાયના ભાઈઓએ જે સાથ સહકાર આપ્યો છે એમનો હું મારા અંતકરણપૂર્વક આભાર માનું છું. એના પછી આ કાર્યક્રમ આપણે ચાલુ કર્યો. એમાં આ કાર્યક્રમ ચાલુ થયો, પ્રથમ તો આપણે જે આ મહેમાનોની હાજરી થઈ, ભાઈઓએ છેટેથી પણ જે રાહ જોતી હતી અને ટાઈમનો ભોગ આપી અને છેટેથી પધાર્યા. મહેમાન હોય કે બહેનો હોય કે ફઈઓ હોય, દીકરીઓ હોય, એ બધાએ બનેવી હોય, એમને તે ટાઈમનો ભોગ આપી અને સાથ સહકાર આપી અને અમને જે તે પ્રોત્સાહિત કર્યા તે બદલ અંતકરણપૂર્વક નમનથી હું તે એમનો આભાર માનું છું. એના પછી યુવક ભાઈઓએ જે આ પ્રસંગને પરસેવો પાડી અને કર્યું છે એનો તો કેમે ગુણ ભૂલાય એવો નથી. તો જે યુવક ભાઈઓએ સમિતિઓ રચી અને તે જે આ પ્રોગ્રામને ઉજાગર કર્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વધારે આભાર અને વધારે આપણો પ્રસંગ દીપી ઉઠ્યો હોય તો જો કે ઘરના વખાણ કરવા એ સારા નહીં, પણ છતાં તે જે હોય એ અંદરથી તે ભાવના વછૂટી જ જાય, હૈયે હોય તો હોઠે આવી જ જાય. હવે અમારા નરસિંહભાઈએ જે રસોડામાં તે કામગીરી બજાવી, નરસિંહભાઈએ એમને જવાબદારી, અમે દિવાળી પછી ત્યાં મિલન કર્યું હતું અને ત્યાંથી જે જવાબદારી તે સ્વીકારી, જવાબદારી બધે એમના માથે નાખી અને સ્વીકારી. તે રસોડો આપણે જમીએ છીએ એ તો એની કદર જ છે. જો કે એને આભાર માનીએ એટલો ઓછો જ છે.
ને એમની ટીમને જે ત્યાંથી લઈ આવ્યા અને આ ને તેને જે એમને સાથ સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ હોય તે હું તે અંદરથી અંતકરણપૂર્વક તે આભાર માનું છું. એના પછી અત્રે કદાચ હાજર નથી, પણ આ સમાજવાડીના મકાનનો નિર્માણમાં જે આપણે કડિયાભાઈઓએ સાથ સહકાર કરી અને એમની જે કળાનું અંદર તે નિરૂપણ કર્યું છે તે બદલ લાલજીભાઈ અને એમના દીકરા શંકરભાઈનો અત્રેથી ગેરહાજરીમાં પણ મારાથી તે અભિનંદન અને આભાર માનવો જરૂરી છે. જેમ નરસિંહભાઈનો આભાર માન્યો તેવી જ રીતે રતનસિંહભાઈએ પણ અંગત રસ લઈ તેમના તે સમાજવાડી આપણી નહોતી ત્યારે પણ તેમને ઘરે તે જે આપણે ઘરે જે જોર ચાલી આપણી જૂની ભાષામાં કહીએ તો એ ખરેખર એને તે અભિનંદનનો પાત્ર છે. તો એમનો પણ તે ખૂબ ખૂબ તે અત્રેથી સમાજ વતી આભારી છું. આ ત્રિદિવસીય મહોત્સવમાં મંડપ સર્વિસવાળાએ જે સેવા આપી છે અને જે એમની સેવા રાત દિવસ ખડે પગે રહીને કોઈ પણ જાતના તે કાંઈ પણ તે ખોટકા પાટકી વગર જે આપણે પ્રોગ્રામને પાર પાડી શક્યા છીએ તો એમનો ખૂબ ખૂબ આભાર. મંડપ સર્વિસ આ સાઉન્ડ સર્વિસવાળાએ પણ જે એને તે સાચી ભાવનાથી એમનો શું મને તો એમ લાગે છે હું ઘણી વખતે મામાને કહું મામાએ તે તમે આ કરવું જ પડશે, એમનો શોખનો વિષય છે કે છૂટા 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 માસા આવી રીતનું કહી દે. તો એમનો હું જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. તો એમને પણ અત્રેથી આપણે આભાર માનીએ. નામી અનામી એ તો ઠીક છે, પણ તે હું હવે છેલ્લે જોઈતો તો પહેલો પણ છેલ્લે પણ તે આશીષભાઈનો ખૂબ ખૂબ આભારી છે જે મને સાથ અને સહકાર આપ્યો અને આ પ્રોગ્રામ આપણે એના થકી તે એના થકી આપણે કરી શક્યા અને માણી શક્યા. અને એમનામાં જે સાહિત્ય છે એ સાહિત્યની ખોજ તે હું થોડી જાણતો હતો એટલે મેં મારા યુવક ભાઈઓને કહ્યું કે આપણે જો આશીષભાઈનો સાથ સહકાર લઈએ તો થોડી મજા આવશે. એટલે ભાઈઓએ પણ મને સહકાર આપ્યો અને આશીષભાઈએ જે સહકાર આપ્યો એની હું કદર કરું તો જેટલી કદર કરું એટલી ઓછી જ છે. કેમ કે એમને કહ્યું કે બાપભાઈ તમારે માટે દિવસ રાત મને ફોનથી કહી દીધું કે રૂબરૂ મળવાની જરૂર નથી, જ્યારે પણ કહેશો અડધી રાતે કહેશો 24 કલાક કહેશો કે હું મારો તે સમાન સત્તર બધા ખણીને તમારી સમાજવાડીમાં સૂઈ જઈશ એટલે સુધી મને તે ખાતરી અપાવી. તો એમનો તો આભાર તે માનવો જ પડે. તો છેલ્લે નામી અનામી જે કોઈ પણ તે આ સમાજના કાર્યકરો હોય કદાચ તે મારાથી તે નામ ન લેવાનું હોય તો નામી અનામી જેને પણ અહીંયા સેવા આપી હોય એમનો હું મારા અંતકરણપૂર્વકથી ખૂબ ખૂબ મારા સાચા હૃદયથી આભાર માનું છું. હા ક્યાં ના ભાઈ હલો છેલ્લે નામી અનામીનો માન્યો પણ ફોટોગ્રાફી વાળા ભાઈ જે છે છો ને અત્યારે ફોટોગ્રાફી વાળા ભાઈ છે એમને હજી આપણે ઘણા તે માનવાનું છે પણ એમને જેવો કર અદ્વૈતે આપણે આભાર માની લઈએ છીએ. શું હજી સીડી બીડી કાઢશે અને સીડી જોશું ને તઈ તાલિયા પાડશું ને તઈ પછી એ મજા આવશે કે આ ફોટોગ્રાફર હતો કયો. અમને એમ થાય કે નરોડામાં અમે બતાવીએ ફોટોગ્રાફર. એવા ફોટોગ્રાફર ભાઈનો ખૂબ ખૂબ અહીંથી આભાર અને મને સાથ અને સહકાર આપ્યો. આ ડાયવર્સ ઉપર બેઠેલા ભાઈઓએ તો વડીલોનો જે મને માન આપ્યો છે, મારી અવસ્થા ભલે નાની હોય પણ તે મારાથી મોટી ઉંમરના જે મને તે કદર કરી અને તે માન આપ્યું છે તે બદલ આ વડીલોનો હું ખૂબ ખૂબ આભારી છું. આટલું કહી હું મારું સ્થાન ગ્રહણ કરું છું. આ કાર્યક્રમને અંતે કચ્છીની ધીરજભાઈ 2 લીટી કહી અને પૂર્ણ કરીશ કે ભલે પા મંદિર બનાવ્યો ભલે પા મૂર્તિઓ બનાવ્યો ભેરા હેજ અને હોપ વધે એડા અંધર બનાવ્યો. 4 લીટીની અંદર બધું જ આવી ગયું કે ગમે તે બનાવીએ પણ આપણે અંદર સારા બનીએ એવું કંઈક બનાવીએ. અંતે
હોય તી મીરત્યા ટમટમટું એક ફાનસ થઈએ, અરે માણસનો અવતાર મળ્યો છે, માણસ થઈએ. આ લીટીની સાથે એક માણસ તરીકે સૌને 3 વખત બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. સૌને જય લક્ષ્મીનારાયણ. અને